અંજુ અંકલ જે આનો ભાઈ શંકર ભગવાન જેવું છે એનો झूठ बोलता है भाई महिला है ना આ એરી ખોલ્યો એ અમે હેલ્થ ગાડીમાં જોયું તો ને ફ્રીજમાં લાઈન મૂક્યા ને તો આ એરી પીવા મોડી અન્ય ચમ કરું જાણી અમુક કતી કતી આવી મહિલા તારા છે ગાડી તું મુએ જો અમે એના બી એક ગીત શીખવાડું ફોટો થઈ યાદ રાખો ફેન્ચુ ફ્રાઈસ હીરો ને કે હીરો કહું હીરો હું હિરોઈન છું તું નંગ છે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચો ફલી આયા બાલ ફલી આયા હા એકલું મન તો લઈ જવું તું હાલ ભાઈ જા 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 ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો સુબે મજામાં સુબે એ અવાજ છે તમે સોયલા ના ગુડ મોર્નિંગ જય માતાજી શુભ સવારમાં તમારું સ્વાગત છે એ સારું બાટલા ભરાયા ના હવે બરો બેહું હવે ભરાશે ભાઈ એ વાગે છે સવારના 8 અને હજુ બધા અડધા ઊંઘી રહ્યા છે ખાલી પપ્પા ઉઠ્યા છે હું ઉઠ્યો છું કૈલી માસી અંજુ આરુ અને કાજલ અને બાલી અને બાપા બસ એટલા જ જણા ઉઠ્યા છે બીજા બધા સૂઈ રહ્યા છે હે ભાઈ હા અંજુ બોલો જય શ્રી રામ ખાલી જોવાનો હું સીધો બેનો મોકલો જોજે ના મનમાં કુતારા મને પણ બિહારો છું હાર કે ભાઈ હારા આ છોડ દે ઓય યાર તો એ આગળ બેરો ને તે રોવે ના મનમાં કઈ ઉતારસ પેલો બેહા તો અમને માન બેહવાનું જ છે ને ભાઈ ચમ નહીં બેહવાનું ઠીક કાજલ તો કચરો વારે છે ગાડી પૂછા લગાવી ગુડ મોર્નિંગ જય માતાજી દેખાતી નહીં હા હવે દેખાય અરે તો મમ્મી હવે દેખાય એ ભાઈ અંજુ પીઆઈ રોવડાયો અરે ભાભી અમને આપણે શું કર્યું એવું મે હકો બેહારે ને તે મનમાં ખાન ઉતાર લે હો નીતિન તારી સાયકલ જોવે છે રહ્યો અરે પણ મારું પેન્ટ હાલ નહીં ના આવ્યો લે હવે વાય આરું ભાઈ અહીંયા તારો મારી જોડે તારો અહીંયા તારો હા આયો જો બિચારાનો વાહુડો બહુડો પાડી દીધો અરે ભાઈ ડીન તે ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે રાખીને તો બોલવું અવાજ નહીં આવતો કશી નહીં હા અધે ભાઈ અવાજ નહીં આવતો બાલીને હવારમાં તો નમો જ શંકરા અંજુ અંકલ જે આનો ભાઈ શંકર ભગવાન જેવું છે એનો નસાખ્યું આમ દેખાય તારો હા એમ દેખાય તને નહીં ખબર પણ મને ખબર છે તને ખબર હે કાટલી પછી એને નહીં ખબર હાલ ખબર પડે લે હવે હવે તો હાલ ખબર પડે છે શું કરો બાપા કોઈ ખાધા જેવું વસ્તુ જ નહીં હા આમાં લઈ જો ડબ્બો સિંગનો ખાય ગઈ તો અમે ખાઈશું ના પાડતી હતી ભૂખ લાગી છે ના પાડતી એક સેકન્ડમાં ભૂખ લાગી છે વાહ ભાઈ વાહ મોંડ રાખી જો કોણ આ બોલ્યા બાપા નોકરી જવાના થેન્ક યુ કોની મંગાવી શું છે ભાઈ હા ના પહેરવા દે બાપા નહીં પહેરવા દેવાની તો ભાઈ અમારે જવાનું છે આંગણવાડી અરે ભાઈ લઈને જવાનું છે 10 મહિનાનું થયું એટલે બતાવવાના હે ડૉક્ટરને બીજું કાજલ જે લેવાના આંગણવાડી માલ ને એ બધું લેવા જવાનું છે બધું બતાવતા આવવાનું છે ગાઈસ પપ્પાએ ઉઠી જશે જયા કરી ચાવી લઈ લઈએ હવે તો
ઓહ મહીપત તમે ઉઠી ગયા? ગુડ મોર્નિંગ. આબુ લે હેન ગોમમાં જઈને આવીએ હેન. લે હેડ ના ના બેન મજા આવશે હેન. મજા તો લેવાની. હો ગયા હું મહીપત. તો લેવી પડે. તો મજા તો લેવી પડે. હેડો હેડો. પેલું કોઈ લેવાનું છે? ઓકે હેડો. હરખા વાહન કરશે બરોબર. બોલ મન તો રસી મેળવાની નહીં રસી મેળવાની. તો ભાઈ ફોન આવ્યો ડૉક્ટર આવી જશે. લો ગાડીમાં બધું બદલાઈ ગયું. આગળ અલગ મેટી નખાય છે. એસી ચાલુ કરી તો એ ગરમ લાગે છે ને. હા અવાજ આવવા મોડે પાછું બતાવવું પડશે. હા ચાલુ બંધ થાય છે. પેલી બહાર તો ગેમ જ રમ કરે પણ આર્યન રાખ ને હે યારું ભાઈ. મમ્મી તમે પકડતી નહીં ગેમ રમે છે. કહી દે મત લઈને કહી દે. હા તમે જતા આવો હું અહીં બેહું ગાડી. હો નારું ભાઈ તમે જતા આવો મમ્મીને ત્રણ જણા તો હવે ભાઈ ગાડીમાં બેસીએ. મારી પછી ગેમ રમો જ કરે છે લે. બીજું કઈ કામ ધંધો જ નહીં તારે? હા બી હાલ લીધો લે. હા અભી હાલ લીધો કે ઘેરે રમતો? ઘેર તો અભી ના ઉઠ્યો. અભી આए ઉઠે તો झूठ बोलता है कौवा काटता है. भाई महिला है ना આ એરિયો ખોલ્યો તો હું મળે ખબર છે? હેલ. અમાર સાહિલ ગાડી લઈ જાય મેચ રમવા એનું હશે હેલ. પીજા તો સાહિલ જોશે તો પીજો પછી શું કરે ને પેટમાં ઉતરી ગયું જોઈ ગયો તે પણ નાલે ગરમ છે ગયા જેમ ફ્રીજમાં મૂકી દે છે. શું કીધું? હાલ પીવું? હાલ ના પીવું. ચા પીને આવ્યો તો હાલ ઉઠે છે. તો ભાઈ આઈ આવી જાય. શું કીધું ડોક્ટરે? અને નોર્મલ છે એ વાત સાચી પણ પેલો કપ ને એવું થઈ જાય ઉતરે સાવત એનું શું કીધું? એ તો બધું નોર્મલ કહેવાય એમ વાતાવરણના લીધે થાય. અચ્છા અને બીજું કોક લેવાનું હતું તારા? એ તો ના લી સોમવારે કીધું. હવે તાપમાં બપાઈ ગયા ભાઈ. ના રે તો ગેમ જ રમ કરતો હતો. ચલો લેવા આવ્યો. હા રીત જતો હતો. અરે ભાઈ ગાડી ચલાવી તમે? તાપ લાગે છે. તે હું શું કરું? આર્યન અમે તાના બપોરે તાના વાળી. ચલો ભાઈ હવે ઘેર. ઠંડો વાયરો આવ્યો. હવે આવ્યો ને પણ તો નાયા વગર જ ફર કરે છે. નાવાનો ટાઈમ જ નહીં મળતો ભાઈ તમને. હે ભાઈ કેમ છો? મસાલા ખા કે કપડા ધોવી? હા મસાલો ખાઈ ભાઈ. અલે ચમ રોયા? હા ભાઈ લઈ લ્યો. ગુડ મોર્નિંગ. જય માતાજી. બેરિયા ખાને હાલું લાય લે ભાઈ અમે હેલ ગાડીમાં જોયું તો ને ફ્રીજમાં લાઈન મૂક્યા ને તો આ રી પીવા મોડી. શું કે આનું મય પતા ને લાય મારે પીવાની છે. ચાલાક ભાઈ ગ્લાસ લેતી આવ પાછી એમ કે છે. વધારે તો એ જ લઈ જવાની છે. અમારા હાથમાં થોડું જ આવશે. ના હું આમાં પીએ. હારું હું નહીં પીવું? ના પી. આવું કરે તી અન્ય ચમ કરું? કેટલું આપી જો? તું અંદર પી ના આવી લાગે. અરે પાયરી ડલે મહિલા આવી તો જો અન્યાળી વધારે હા મૂકી હતો તો વધારે લઈ જાણી અમુક કતી આવી મહિલા તને જો વધારે જો કેટલું બધું હું આટલું અન્ય ના કઈ અડધું ભરેલું છે. ચાલાક છે ભાઈ ચાલાક. કોમ કરની યાર તું ગેમ રમવા આવી જી પાસે પહેલા ફોન લઈ લે આના જોડે પછી કે હું કોમ કરી નાય. હું કોમ કરી નાય ખાલી પોતું કરી નાય ને એમાં તો કે હું કોમ કરી નાય. બહુ વિચિત્ર શાયરી બહુ વિચિત્ર. હું દોતરા કાઢું નાવાનું કે નાવાનું કોમ પતી ગયું હોય તો જા ઉપર હે કાલની નાઈ નહીં તે હું નાહીશું. કાલનો લુગડો પહેરેલો છે ઉડાચ
વ્લોગમાં ખબર જ છે બધું કે કાલો લુગડો છે તે ભાઈ નાઈટ ડ્રેસ બનાવવું જ પડે ને ચોસન નમતી તો નહીં હાલવાની ભાઈ ના લાવી નમતી તો કારી દોરી કાળી શું કાળી પરી કાળી પરી કાળી પરી કાઢી દે હું મારા લીધે એટલે મારા લીધે કાઢી દી એક લાફો મેલે તો લપ લઈને લોબી તો ગોઠ્યા ખાતી થઈ જાય એમને ગોઠિયા તો હું ખાઉં છું ગોઠ્યા તો પછી હું કહું છું બાલી કો કામ જાય નહીં યાર આના બાલી યાર હું સમજાવો યાર હા યાર ને વિચિત્ર થઈ જશે ઓકે બોલ મેં હું જોઈએ બોલ ના બોલ માં ભાઈ બોલ પાવડર નાખો મમ્મી બરોબર છે ઉભી થઈ જી હો ઉભી થઈને ઉપર હેડ નાખ નાખ નીકળ નોખ નોખ લઈ લે પાડો લાવજો મહિલા નાખ ના વાજુ માં મારતું પૂરા ચોરા લે તું ઓર્ડર ઉપર નાવા ઉપર આને જોર બહુ આવે છે ભાઈ વાજા ના વા નાવા ઉપર નાવા 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 ઉપર નાવા ઘરમાં આવીને તો હોઈએ જ બે ત્રીજું વાહ મહિલો ભાઈ એની મજા જ લેશે ખાવાનું બને છે ભાઈ ખાવાનું આને શું કહેવાય ખબર છે તને ગવાર ગવાર આ મોસંબી પીધી જ્યુસ પીધો ને બધાને પાર આવો ભાઈ પણ બે માણસનો પાર ના આવો એ છે કઈ બોન અને કાદલી આવો હજુ લુગડો ધોવાય છે હું ઢોકળો ધોવા ઢોકળો કપડા હા એમ કયો આ તો કે ઢોકળા શું ઢોકળા કપડા આવું ભાઈ ધોવા આવી જો હેડો તાન આ બધા આવી રહ્યો અને અડધો મશીનમાં નાખ્યો છે અડધો મશીનમાં અડધો આવી રહ્યો હજુ તો અડધોનો નાહવાનું બાકી છે પાછો બીજો લુગડો આ બધો જ પાર આવી જાય પણ આ બે માણસનો જ પાર ના આવે અમારે ગોમ ચેર બધું અમારે થાય કેમ કે ઘરમાં છે એટલા બધા મેમ્બર ઓકે કોઈ નહીં કોઈ કે નહીં કોઈ કહેતી નહીં શું કહેવું નહીં ઈવન તો તાપ લાગે તને નહીં લાગતો નહીં ઓમ કરે ઓછું કહે તને જ થાક લાગે બીજો કોઈ ના લાગે શું કે કલી માસી તને જ લાગે ખબર શું કે છે ખબર્યું બધાને તાક લાગે બધાને અને તું એમ કહું છું કે ના લાગે કૈલી માસી ભાઈ બોલો તો નોકરીએ જતો રહ્યો ડન 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 ચક ડન ડન ચક ડન ડન ચક ડન જો અમે એના બી એક ગીત શીખવાડ્યું મોટો થઈને યાદ રાખો તો શીખે રાધે રાધે હમ હો ગયે આધે આધે રાધે 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 હો ગયે આધે 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 ડન 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 રાધે 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 આધે આધે હો ગયે ગઈ સેવો આવી છે ભાઈ એકદમ સેવ ટોમેટાનું શાક બનશે એ તો ફાઇનલ થઈ ગયું સેવ ટોમેટા મારે તેમાં છો એક બનાવેલો ભાઈ તું રામ ના ફૂડ આઈ રહ્યા ને હવે આવ્યો છે ને બે જણો ભેગો થશે ને એટલે આઈ બાગ જ કરશે બીજું કોઈ નહીં કરાય બાગ જ કરશે તો તમે બે પહેલા નક્કી કરી લો કે કોણ મને ખાવાનું કાઢી આપશે આ કાઢી આપશે કે તું તમે રોટી બનાવો તું काटिए आप मम्मी भाई लागी से भूख 12 वागे से तो खाने के बाद सोने का ही जाने का है मेरे को तू क्या कर रही है वो कर रही ना ના પાકવા મેલે છે પાકવા અચ્છા પાકવા મૂકે છે તું કેરીઓ મૂકવા જાઉં ખાવાનું કાઢેલું હું ખાવાનું તો કાઢેલી નહીં તું કેરીઓ મૂકવા જતી રહી અને મને ખાવા બોલાયો હું આવું જા ઓમ ફરે મમ્મી પેસાઈ કે હું અહીંથી વચ્ચે થઈ જાઉં છું બાજુ જા એ તો ભાઈ વચ્ચે મારો બ્રેક વાગી ગયો ઊંચા નથી તો માં સીધું હતું હેડવા ગવાર નો એ સેવ ટમાટર તમે તો બટાકું સેવ ટામેટા જ ગમે હા એ તો એવું જ ખાવાના શું કે ભાઈ બેન એવું જ ખવાય શું કે ભાઈ બેન જીવનમાં બધા શાક ખાવા પડે ઓવા કોઈ ભગવાન શું છે શું પૂછીએ તો ખાઈ નાખે ખાવાનું કહી તમે દેવાનું બટાકું બટેકા ચાલો ભાઈ હવે ખાઈ લઈએ તમારે ગઈ વાળા જ બધું કે છે
મને ખબર છે હું કેવું આપણા ગભરાવાનું નહીં, આપણા મનુષ્ય અવતાર કેમ આવેલો છે? ગભરાવા ઓલે ના ગભરાવાનું નહીં, જીવનમાં ટેન્શન બધું આવે, આ લડાઈ લડવાનો છે આપણે. હારું હો લડો તમારી લડાઈ અમે ખાઈ લઈએ ના એ તું નાઈ કે છે અને બરી ચો બતાવજે મોટો લીધો કરે મખાના બનાવતા મખાના ચોટી ગયું ચોટી ગયું ચોટી ગયું હા કે હા મારો જવાબ હતો તારો હોય તું જોઈને કોમ કરતી હોય તો હું શેકતી હતી બદામ એટલે એ શેકતી હતી બદામ શેક એટલે એવું હું બદામ શેકતી હતી બદામ બદામ શેકતી શેકતી હતી હા. અને ભાભી કે હાથ લેજે મખાના હું કાઢું બરોબર હા, તો મેં બરોબર. કીધું હા તે મેં હાથે લીધો એમને કાઢી દીધું અને પાછા બીજા કાઢીને શેક્યા પછી મેં હાથો આમ કર્યો તેમને કાઢ્યું તે તો પેલી ચોટી ગઈ તો કરે ને તમારે જેવું ભાઈ આપણે ખાવાનું ખાવા જઈને આપણે જઈશું સીધા ઊંઘવા અને આ બધો હવે ખાય છે નહીં આપણે નહીં બેન બ્લોગ ચાલુ કરે ને હવે ખાઈ બેન ઊંઘવાનું કરીએ ને તને આયરન નહીં ને હવે ખાવા બે હશે કામ કરતો હતો હારું હું મારું જ કોમ કરું છું તમે તમારું જ કોમ કરો તમે એમાં. હું કે કાજલ સાચી વાત ને હા સાચી વાત મારજે બાપા મારજે બાપા મારો ચમનું મારવાનું ચમનું મારતો તો હમણાં માર ડીચું એનો ફોન આવે ને એટલે ખબર પડી જાય સબ પાડી દીધા બાપાને પાડી દીધા વાહ બાપાને પાડી દીધા ફોન બારી બહુ ખબર પડે છે સો ભાઈ વાગસ 3:30 હું ઊંઘી રહ્યો તો મસ્ત અને જે એક મોનસ છે ને અંજુરી આહેરી તું હસી જ એટલે મારો ગુસ્સો જતો રહ્યો અત્યારે ફઈએ હા ને એને મને ઊંઘવા ના દીધી શાંતિ ઊંઘી રહ્યા હતા તે 2-3 કલાકની ઊંઘ લઈ લીધી અને અમે ઊંઘવા તો તું મને મસ્તી કરતો હતો હું ઊંઘી રહ્યો તો ને મારી ઊંઘ બગાડી એટલે હું ને ઈવોને નહીં ઊંઘવા દેવાનું હો ને ભાઈ હા ને નહીં ઊંઘવા દેવાનું જો આરી હોય ના પાડે છે સુભાઈ જઈએ હવે આપણે નેચો ઊંઘીને ઉઠાઈશું પહોંચો આવે છે ચા બા પીએ ભાઈ આવવાનો નખરો જોવો નખરો શું કરે છે બટેકા બાફ્યા શું બનાવે मैं हो बनाया है फेम फ्राई के है શું બનાવીએ फेम फ्राई ફેમ ફ્રાય ના કે ફ્રેન્ચ ફ્રાઈસ તને આવડતું જ નહીં બોલતી એ તો મેં बोली બોલે पर ને मैं पत से बोले એટલે ખબર પડી ને કે ભાઈ આને ના પડે જ ખબર અને પાછી નવમાં મારીશ અને પણ ભણવાનું કોઈ ના આવડે પણ આ ખાવાની એ બોલે વસ્તુ તો નવમાં આવડે ને ફ્રેન્ચ ફ્રાઈસ फेंच फ्राई બોલે ને ફ્રેન્ચ ફ્રાઈસ ફ્રેન્ચ ફ્રાઈસ બોલા એક નહીં બે નંગ ભેગો થઈ ગયો બે આ એ નંગ છે ના એ નંગ છે બટેકા અમે મેળ દીધા सीखो बना આવડે છે બેટા મારું આપણે સાદું બરોબર ચાલ્યા બધું ચોખ્ખું તો તેલ કાઢ ને એમ નતો ખોલ ના લે ના આવડતું પોટે મારું હતું શું તું એ ના કેવા ગુંડા બને જા ઈ ધરવો બસ આવડે હો ના ઢોકું આ તો જો પટલે એક હાથમાં ઊંચું કરી લે છે મહીપત હજુ તો અમારે એક ભાઈબંધ આવ્યો નહીં ફૂલ કારીગરી હો ભૈયા ફૂલ કારીગરી આમાં કાઢો બે પણ નોખી લઈ આવી બે નંગ છે કોઈ કશું કહેવાય નહીં કેમ મહીપત કે તું હીરો હીરો આ પે હું હિરોઈન આ નંગ છે આ નંગ છે હું હિરોઈન હું હીરો હું હિરોઈન છું આ નંગ છે હું હીરો ને કે હીરો કહું હીરો હું હિરોઈન છું તું નંગ છે આવું યાર મહીપત યાર પેલો ચમચા ચોટી જ્યું ભાઈ ના આને બધા બટાકા બાપી નાખે અંજુરી નંગે 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 ઓય સરપંચી નંગ સરપંચ નંગે એમ નહીં સરપંચ આખું ગમ ચલાવતા સોડિયમ પૈના પછી ગયા છે બરોબર ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર થઈ છે બનાવી કોને ખબર મહીપતે તે નહીં બનાવી બરોબર એને તો શું કરે કે તું એ કઈ બટેકા ફોલે હે બોલ્યા અને બાફ્યા બસ
હા. અલ્યા તે કાપ્યા અને પેલો કર્યા બસ એમાં એ ખાઈ તું જોઈ લીધી અને ગેમ સોસે રમતી મેં કાઢ્યો તું ગેમ રમતી હતી યાર એ તો નથી રમતી ગેમ રમતી હતી, ખોટું નહીં બોલવાનું. હું ખોટો ને બોલતી હું સાચું જ કહું તમને સરપંચ તો ચાલુ બસ લો કહેવાડો ભાઈ. બધું મસાલો જ નાખ તો ભાઈ હવે જઈએ છીએ અમે મેચ રમવા મેદાને. સો ભાઈ મેદાને આવ્યા ને અમારી આઈજી બેટિંગ પહેલો નંબર બધાનો, બીજો મારો, આ ભાઈનો છઠ્ઠો. તારો હાથમો થાળા પડી ગયો ઓ છલ્લે ફોર રીઝન, થાલા ફોર રીઝન, ધોની પગલું. હા સેપાલ ભાઈ મેચ રમી લીધી ને હવે જઈએ છીએ અમે ઘરે. ઘેર જઈને કોઈ બનાવવાનું હવે ના હો ભાઈ, હવે નહીં બનાવવાનું, હવે સીધા ઘેર જવાનું. સો ભાઈ ઘરે આવી જાય, ઘેર આવી જાય તો ખાઈ લીધી તો થોડી વાર ઊંઘી જાય ને હવે ને ઊંઘવાની તૈયારી. ઊંઘીને ઉઠ્યા પછી હવે પાછું ઊંઘી જાય. ચાલો ભાઈ વ્લોગ જ નહીં બનાવે, મેદોને અહીં ખાઈ હુઈ જ ગયો હું, હુઈ જો હવે. સો ગાઈસ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય બાય.